જય હિન્દ જય ભારત। હવે જીએસટી ટેક્સ પેયરો માટે બહુ સારા સમાચાર આવી ગયા છે। હાઈકોર્ટે ખરીદનારાઓને આઈટીસી રિવર્સ નહીં થાય એવી મંજૂરી આપી દીધી છે। કેસ છે કે સપ્લાયર અને ખરીદનાર વચ્ચે જો ટ્રાન્ઝેક્શન જેન્યુઅલી થયું હોય કે વેચનારે માલની પ્રોડક્ટ વેચી છે અને ખરીદનારે એ પ્રોડક્ટના બદલે પૈસા ચૂકવી દીધા છે, એટલે કે તેમને આઈટીસી પણ ચૂકવી દીધી છે, બિલનું ફૂલ પેમેન્ટ એને કરી દીધું છે। પરંતુ ઘણા કિસ્સાઓમાં એવું બને છે કે જે માલ વેચનાર છે તે જીએસટી રિટર્ન ફાઇલ કરે છે પણ જીએસટી ભરતા નથી, જેને લીધે જેનું બર્ડન પેલા જીએસટી ડિપાર્ટમેન્ટ ખરીદનારાઓ ઉપર નાખતી કે તમે આઈટીસી લીધી છે તો હવે તમારે એને રિવર્સ કરવી પડશે। આથી ઘણા ખરીદનારાઓએ હાઈકોર્ટમાં અપીલ કરેલી કે અમે ઓલરેડી આઈટીસી તો ભરી દીધી છે, અમે પૈસા પણ ચૂકવી દીધા છે, તો આ જો આઈટીસી અમે ન ભરીએ તો અમારી ઉપર ડબલ બર્ડન થાય, પ્લસ એની ઉપર તેઓ ટેક્સ પેનલ્ટી પણ લગાડતા હતા। આથી હાઈકોર્ટે તેનો કલમ 16(2) ને માન્યતા આપીને કહ્યું છે કે ખરીદનારો હવે આઈટીસી નો રિવર્સ નહીં કરવી પડે। કેસમાં છે પણ કેસ હિયર ઇઝ ધ ગુડ ન્યૂઝ for all genuine buyer in GST High Court. Read down section 16(2)(c) of the CGST Act. However, the court also upheld the constitutional validity of section 16(2)(c) in held that a bona fide purchaser who has paid tax to a validly registered supplier and received a proper invoice cannot be defined input tax credit hereby because of the supplier failed for remit the tax renewal is permissible only here the transaction is not bona fide। એનો સીજીએસટીમાં બધા વાસ્તવિક ખરીદદારો માટે સારા સમાચાર છે। તેને ઠરાવ્યું કે હાઈકોર્ટ કહે છે કે ખરીદનાર વ્યક્તિએ માન્ય રીતે નોંધાયેલા સપ્લાયને કર ચૂકવ્યો છે અને યોગ્ય ઇન્વોઇસ મેળવે છે, તેને ઇનપુટ ટેક્સ ક્રેડિટ નકારી શકાય નહીં, કારણ કે સપ્લાયર કર ચૂકવવામાં નિષ્ફળ ગયો છે। ઇનકાર ફક્ત ત્યારે જ માન્ય છે જ્યારે વ્યવહાર વાસ્તવિક ન હોય અથવા મહેસૂલમાં છેતરપિંડી કરવા માટે મિલીભગત અથવા છેતરપિંડી ભર્યો અગાઉના હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના નિર્ણયોને આધારે કોર્ટે પુષ્ટિ થયેલ માર્ગને રદ કરી અને બધા રૂપિયાની આઈટીસી તાત્કાલિક મંજૂર કરવાનો નિર્દેશ આપ્યો છે, કોઈ પણ ખર્ચ વગર। આમાં હાઈકોર્ટે એમ કીધું છે કે જે ટ્રાન્ઝેક્શન થયા છે એ જેન્યુઅલ હોવા જરૂરી છે। સપ્લાયરે માલ વેચ્યો છે અને ખરીદનારે માલ લીધો છે, એ બદલામાં ખરીદનારે તે પૂરા બિલનું પેમેન્ટ કરી દીધું છે, એટલે કે એને ઓલરેડી જીએસટીની પેમેન્ટ કરી દીધું છે, પરંતુ સપ્લાયર જે જીએસટી ગવર્મેન્ટને ભરી શકતી નથી, તો એમાં એને કસૂરવાર ઠેરવાય છે, તો એનો બોજ ખરીદનારાઓ ઉપર આવવો ન જોઈએ। વાસ્તવિક પુષ્ટિ ભાગ શું છે કે અરજદારે સપ્લાયર પાસેથી ખરીદી પર જીએસટી ચૂકવી હતો, જોકે સપ્લાયર જીએસટીઆર 1 જેવા સંબંધિત રિટર્ન ફાઇલ કરવા છતાં એકત્રિત જીએસટી સરકારને મોકલ્યો નહોતો, કારણ કે જે વેચનાર છે તેને જીએસટીઆર 1 તો ફાઇલ કરી દીધું છે, પરંતુ 3B ભરવા ટાણે જીએસટી ભરેલ નથી, તેની લીધે તેને જે ખરીદનાર વ્યક્તિઓ છે તેને જીએસટી બાદ મળતો નહોતો। આથી સપ્લાયર દ્વારા ચૂકવણી ન કરવાને કારણે સીજીએસટી વિભાગે અરજદારને સીજીએસટી કાયદાની કલમ 16(2)(c) મુજબ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાની મંજૂરી આપી ન હતી, કારણ કે જે ખરીદનાર વ્યક્તિ છે તેને પેલા ટેક્સની મંજૂરી આપતા નહોતા, પરંતુ ઘણી દલીલો બાદ કલમ 16(2)માં એવી જોગવાઈ છે કે જો સપ્લાયર પરનો ટેક્સ સરકારને ચૂકવવામાં આવ્યો હોય તો જ આઈટીસી મેળવી શકાતી। જો સપ્લાયર માલ જીએસટી રિટર્ન ફાઇલ કરે 3B તેને ટેક્સ ભરવાનો હોય છે તો જ તે આઈટીસી ખરીદનારાઓને બાદ મળતી હતી। તેને લીધે અરજદારે દલીલ કરી હતી કે સપ્લાયર તેમની કર જવાબદારી પૂર્ણ કરે છે તેની ખાતરી કરવી અશક્ય છે, અને ભારતીય બંધારણની કલમ 14, 19(1)(g) અને 300A નું ઉલ્લંઘન કરે છે તેવો દાવો કરીને બંધારણીય ઉપાય માંગ્યો હતો, કારણ કે
ખરીદનાર વ્યક્તિ એ ડિસાઇડ નથી કરી શકતો કે જેની પાસેથી તેમને માલ ખરીદેલો છે એ જીએસટી ભરે છે કે નહીં, કારણ કે એને તો જીએસટી 1 ફાઇલ કરી દીધું એટલે કે અમને ખરીદનારને ક્રેડિટ મળી ગઈ છે, પરંતુ એ ટેક્સ ભરે છે કે નહીં એ બધા વ્યક્તિઓને તે પૂછી શકતા નથી સપ્લાયરોને કે ભાઈ તમે ટેક્સ ભર્યો છે કે નહીં. એ બધું અઘરું પડી જાય ખરીદનારાઓ માટે. આને લીધે તેમને ડબલ ટેક્સ ભરવાનો ખરીદનારાઓને આવતો હતો. આ પ્રકારને ખરીદનારાઓએ દાવો કરવાથી કે અટકાવે છે કે જો સપ્લાય સરકારમાં જીએસટી કરવામાં નિષ્ફળ જાય છે તો અરજદારે દલીલ કરી હતી કે આ ગેરવ્યાજબી કારણ કે એવા વાસ્તવિક વ્યવહારને દંડ કરે છે જ્યાં ખરીદનાર સપ્લાયના કર જવાબદારીઓનું પાલન ચકાસી શકતો નથી અથવા નિયંત્રિત કરી શકતો નથી. આથી ખરીદનારાઓને આ ટેક્સની ઇનપુટ બાદ મળે તેવી એને દલીલ કરી હતી. સાયકલ જોઈએ તો આપણે જ્યારે માલ વેચવામાં આવે ત્યારે વેચનારે એમને માલની સાથે માલ વેચ્યો છે એ સાબિત થઈ જવું જોઈએ. ખરીદનારે આ સાબિત કરવાનું કે મને માલ મળી ગયો છે અને એ બિલ એની પાસે પુરાવા હોવો જરૂરી છે. જો એની પાસે બિલના પુરાવા હોય અને તેને ટ્રાન્ઝેક્શન બેંક દ્વારા કરેલું હોવું જોઈએ, જેથી એ પુરવાર થઈ જાય કે તેમને ઓલરેડી ટેક્સ ચૂકવી દીધેલો છે બિલની સામે. એટલે કે મારે એકવાર ચૂકવાઈ ગયા પછી છતાં પણ જો ગવર્મેન્ટ જીએસટી ડિપાર્ટમેન્ટ એમ કહે છે કે તમને જે સપ્લાયર છે તેમણે જીએસટી ભર્યો નથી એટલે હવે તમને આઈટીસી બાદ મળશે નહીં. આ ગેરવ્યાજબી કારણ ગણાવીને ખરીદનારો કહ્યું છે કે અમને આ આઈટીસી રિવર્સ કરવામાં આવે છે એ રિવર્સ કરવામાં ન આવે, અમને આઈટીસીની મંજૂરી મળે. કારણ કે જીએસટી જે ડિપાર્ટમેન્ટ છે તેને આ જે જીએસટી ઉઘરાવવાની છે તે જે સપ્લાય કરે છે એની પાસેથી લેવાનું છે. અમે તો ઓલરેડી આ બધાને જીએસટી ચૂકવી દીધો છે. હાઈકોર્ટે આ બધી દલીલોને માન્ય ગણીને તેમને આ જોગવાઈ આપી છે કે હવે ખરીદનારાઓ આઈટીસીની રિવર્સ કરવામાં આવશે નહીં. આથી બધા કરદાતાઓને હવે સારી ફેસિલિટી મળી ગઈ છે કે હવે તમને જે જીએસટી ઓલરેડી ભરી દીધો છે તે હવે બાદ મળશે. આમાં મુખ્ય કારણ એ છે કે અમુક જોગવાઈઓમાં ખરીદનાર સપ્લાયરો મળીને આ ખોટા બિલ બનાવીને આ બધું કરતા હતા, જેને લીધે ગવર્મેન્ટ આ રૂલ્સ લાગુ પાડેલો હતો. પરંતુ આ રૂલ્સ ત્યારે જ લાગુ પડશે જ્યારે ઓલરેડી માલની હેરફેર થયું હોય અને બિલ ટુ બિલ પેમેન્ટ થઈ ગયું હોય. આ વ્યાજબી કારણો હોય તો જ તેમને આઈટીસી બાદ મળશે એવું ગવર્મેન્ટે અને હાઈકોર્ટે આ કલમ દ્વારા તમને કીધું છે કે હવે દરેક ખરીદનારાઓને આઈટીસી બાદ મળશે, એને રિવર્સ કરવી નહીં પડે. તમે અમારી ચેનલ ઉપર જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો ઝાઝા વ્યક્તિઓ સુધી પહોંચે તેના માટે શેર કરજો. જય હિન્દ, જય ભારત.